આ સુરતમાં હવે કેમ રહેવું? આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારી નાખ્યો છે। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 જ રૂપિયા હોવાથી તેને આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા। હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે। ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો છે। મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ઘેરાવ કર્યો હતો અને હત્યારાને પકડવાની માંગ કરી હતી। ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને પણ બોલાવી લેવાઈ હતી અને અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પણ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી તથા પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી। આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી છે। પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટીની ધરપકડ કરી હતી। કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ કબૂલાત આપી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેણે ચપ્પુના ઘા મારી દીધા હતા। ત્યારબાદ આગળ જતા એક રિક્ષા ચાલકને આગળ મૂકી જવા કહેતા તેણે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના 2 ઘા મારી દીધા હતા। આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવા માંડ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા માંડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલતા હતા કારખાને 8 વાગે એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી, બેનું દીકરી નીરાય ના કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને કાઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા માંડ્યો? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાયો હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।